સુરત શહેર અને જિલ્લામાં ફરી કોરોનાનો સળવળાટ જોવા રહ્યો હોય તેમ પાલિકાનું આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે તો પોઝિટિવ કેસનો આંક પણ યથાવત છે અને એક્ટિવ કેસમાં વધઘટ નોંધાઈ રહી છે। સુરત શહેર અને જિલ્લામાં ફરી ધીમી ગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સુરત મનપા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સોમવારે સુરત શહેરમાં 2 અને જિલ્લામાં 5 મળી કુલ 7 પોઝિટિવ કેસ નોંધવા પામ્યા છે, જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક 1,43,861 થયો છે। તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન થતાં કુલ મૃત્યુ આંક 2,115 યથાવત છે। સુરત શહેરમાં 10 અને જિલ્લામાં 1 મળી કુલ 11 દર્દી કોરોના માતાપિતા સાજા થઈ ઘરે પહોંચ્યા છે, જેને પગલે કોરોના માતા આપનાર દર્દીઓની સંખ્યા 1,41,676 થઈ છે। આ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 70 છે, જેમાં સુરત સિટીમાં 1,11,679 કોરોના પોઝિટિવ કેસમાં 1629ના મોત થવા પામ્યા છે, જ્યારે સુરત જિલ્લામાં કુલ 32,182 કોરોના પોઝિટિવ કેસમાં 486ના મોત થયા છે। સુરત શહેરમાંથી 1,09,999, સુરત જિલ્લામાં 31,677 દર્દી કોરોના માતાપિતા સાજા થઈ ઘરે પહોંચ્યા છે। અઝર કુરેશી સાથે હર્ષદ સેટા।